TSMC દુનિયાની 54% સેમિકન્ડક્ટર ચિપ્સ બનાવે છે. સેમિકન્ડક્ટર લેબોરેટરી તો જેમ તેમ કરીને પોતાનું અસ્તિત્વ ટકાવે છે. એ માત્ર ભારત સરકારને જ સપ્લાય કરે છે. TSMC વર્ષે $60 અબજ કરતાં વધારે નફો કરે છે. બીજી તરફ સેમિકન્ડક્ટર લેબોરેટરીનો નફો માત્ર $50 લાખ છે. મોહાલીમાં 1989માં સેમિકન્ડક્ટર લેબોરેટરીની ફેક્ટરીમાં રહસ્યમય સંજોગોમાં આગ લાગી ન હોત તો ચોક્કસ જ ભારત સેમિકન્ડક્ટરમાં વર્લ્ડ લીડર બન્યું હોત. કોઈ જ નથી જાણતું કે આ આગ અકસ્માતે લાગી હતી કે પછી એક કાવતરું હતું. એ હકીકત છે કે એણે સેમિકન્ડક્ટર અને ચીપના ક્ષેત્રમાં ભારતની પ્રગતિ અટકાવી દીધી. 7મી ફેબ્રુઆરી 1989ની તારીખે રાત્રે 11:40 આગ લાગી હતી. શંકા કરવા માટે પ્રબળ કારણ એ હતું કે આગ એક જ જગ્યાએ નહોતી લાગી, બલકે આ એક જ યુનિટની અલગ અલગ જગ્યાએ એકસાથે લાગી હતી. મોહાલી અને ચંડીગઢ સહિત અનેક જગ્યાએથી ફાયર ફાઇટર્સને બોલાવવામાં આવ્યા હતા. 8મી ફેબ્રુઆરીની સવારે આખરે આગને ઓલવવામાં આવી હતી, પરંતુ આ યુનિટનો મોટો હિસ્સો બળીને ખાખ થઈ ગયો હતો. સૌથી આઘાતજનક વાત એ હતી કે R&D એટલે કે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ તો સંપૂર્ણપણે ખાખ થઈ ગયો હતો. વર્ષોની મહેનત ખાખ થઈ ગઈ. કાવતરાની ગંધ આવવા માટેનું સોલિડ કારણ એ છે કે રિસર્ચ તેમજ ઉત્પાદન માટેના સેન્ટર્સ ખાખ થઈ ગયા, પણ એડમિનિસ્ટ્રેટિવ અને કોર્પોરેટ ઓફિસોને કોઈ જ નુકસાન ન થયું. આ આગમાં એક પણ વ્યક્તિએ જીવ નહોતો ગુમાવ્યો, પરંતુ સેમિકન્ડક્ટરના ફિલ્ડમાં નંબર 1 બનવાનું ભારતનું સપનું ખાખ થઈ ચૂક્યું હતું.